ભરૂચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ ઉપરથી આર્મ્સ એક્ટ હેઠળના 2 ગુનાઓ શોધી તેની સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ ₹25,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય, જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્કના મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફજલ કોઠીવાળા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે। માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6 જેની કિંમત ₹600નો ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહે પઠાણી ભાગોર જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે। જ્યારે સહ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ બારબોર્ડની બંદૂક નંગ 1 જેની કિંમત ₹25,000ની સાથે ₹25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા। પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આજે સાંજે 5 કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।